તો હવે જે પ્રકારે એક બાદ એક જે યુદ્ધના સમાચારો સામે આવી રહ્યા છે ને હવે તેની જ વચ્ચે હવે ટ્રમ્પના ટેરિફની પણ એક નવી વાત છે તે સામે આવી છે, કારણ કે હવે અમેરિકાના સંસદમાં જે પણ બિલ પસાર થઈ રહ્યું છે તેને કારણે અનેક દેશો હવે ચિંતામાં મુકાયા છે। નિષ્ણાંતો માની રહ્યા છે કે તેને લઈને હવે જે આયાત નિકાસ પર છે તેની અસર જોવા મળી શકે છે। ખાસ કરીને ભારત, ચીન જેવા જે દેશો છે તે સંકટમાં મુકાઈ શકે છે, કારણ કે આ એક આખું જે બિલ છે તે અત્યારે અમેરિકી સંસદમાં જે પસાર થઈ રહ્યું છે તેને લઈને આજે આપણે વાત કરીશું। સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે એ સ્થિતિ છે તે શું બની રહી છે, કારણ કે હવે ટ્રમ્પને ટેરિફ લાદવાની અભૂતપૂર્વ સત્તા છે તે મળી જશે। અમેરિકી સંસદના ઉપલા ગૃહમાં દ્વિપક્ષીય બિલને પ્રાથમિક મંજૂરી છે તે આપી દેવામાં આવી છે ને તેને જ કારણે હવે ટ્રમ્પ ટેરિફ લાદવાના જે માસ્ટર છે તે બની જશે। રશિયાની ઉર્જા આવક પર જે લગામ લગાવવા માટે આ પગલું છે તે ભરવામાં આવી રહ્યું છે ને તેને જ કારણે આ લગતું બિલ છે તે હવે સંસદમાંથી પસાર થયું છે। મતદાનમાં સેનેટ 86 અને 12ની ભારે બહુમતીથી આ બિલ છે તે આગળ વધ્યું અને હવે તેનો જે રસ્તો છે તે મોકળો બની ગયો છે, કારણ કે ભારે બિલ છે તે રજૂ થયો અને તેના મત છે તે પણ પડ્યા છે। વિધેયક આખરી તબક્કામાં પસાર થઈને આ કાયદાનું સ્વરૂપ છે તે લેવાનું છે, એટલે કે હવે આ વિધેયક આખરી તબક્કામાં બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે અને તે પછી હવે કાયદાનું સ્વરૂપ લેશે, તેને કારણે ગંભીર પરિણામો હવે આવી શકે। ટ્રમ્પને ટેરિફ લાદવાની અભૂતપૂર્વ સત્તા પ્રાપ્ત થઈ જશે। અત્યાર સુધી ટ્રમ્પ એક બાદ એક દેશો પર ટેરિફ લાદતા આવ્યા છે, પરંતુ એ જોઈએ એવી સત્તા તેમની પાસે નહોતી, પરંતુ હવે એ સત્તા પણ ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગઈ છે। કાયદામાં શું જોગવાઈ છે તો કાયદાની વાત કરીએ, અમેરિકામાં આયાત થતા રશિયન સામાન પર ટેક્સ છે તે લગાવવામાં આવશે, એટલે કે હવે રશિયા પાસેથી ખરીદદાર જે દેશો છે તેમના પર પણ આ મુસીબત આવી શકે। રશિયન સામાન પર 500% સુધીનો કડક ટેરિફ લાદવાની પણ આ બિલમાં જોગવાઈ કરવામાં આવી રહી છે। રશિયન સામાન પર 500% સુધીનો જે આ કડક ટેરિફ છે ત્યાં સુધીની આ જોગવાઈ છે તે અહીંયા લાગુ કરવામાં આવી છે। રશિયન તેલ અને કુદરતી ગેસના વિશ્વના 5 સૌથી મોટા ખરીદદારો પણ દાયરામાં આવી જશે, એટલે કે રશિયા પાસેથી જે તેલ અને ગેસની જે પણ દેશો ખરીદી કરે છે તે દેશો પણ અહીંયા દાયરામાં આવી જશે। પ્રતિબંધોમાંથી બચવામાં મોસ્કોને મદદ કરતા દેશો પણ 100% ટેરિફના દાયરામાં આવી જશે, એટલે કે આ તમામ બાબતો છે તે અહીંયા પસાર કરવામાં આવી છે અને લગતી જોગવાઈઓ છે તે આ બિલમાં થઈ છે। યુક્રેન યુદ્ધ બાદ ભારતનો પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો થયો છે। યુક્રેન પાસેથી ભારત ઓઇલ અત્યાર સુધી ખરીદતી આવ્યું હતું, પરંતુ ત્યારબાદ આ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારથી હવે રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદી રહ્યું છે, પરંતુ હવે ટ્રમ્પનો કાયદો ભારતની વેપાર નીતિ અને નિકાસ ક્ષેત્ર માટે હવે ચિંતાજનક બની રહ્યો છે। જે બિલ પસાર કરવામાં આવ્યું છે તે ભારત માટે પણ એક બાજુ ચિંતાજનક છે। હવે વાત કરીએ ભારત માટે આ બિલ ચિંતાજનક કેમ છે। કાયદો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેરિફની છે તે આપશે। જે પણ કાયદો બની રહ્યો છે, જે આ બિલ પસાર કરવામાં આવ્યું છે તેમાં અનેક જોગવાઈઓ છે ને જેને કારણે ટ્રમ્પને ટેરિફ લાદવાની એક નવી સત્તા મળી જશે। રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદતા દેશો પર ટેરિફનો બોમ્બ ફૂટવા જઈ રહ્યો છે, એટલે કે હવે ટ્રમ્પ પાસે એ પ્રકારની સત્તા આવી ગઈ છે અને આગામી સમયમાં જો ટેરિફનો બોમ્બ ફૂટે છે અનેક દેશો પર તો પણ તેમાં નવાઈ નહીં। અમેરિકા આવતા સામાન પર 100% સુધીનો દંડાત્મક ટેરિફ છે તે લાદવામાં આવી શકે છે, એટલે કે અમેરિકામાં જે પણ વસ્તુ જાય છે તેના પર 100% જેટલો જે ટેરિફ છે તે લાદવામાં આવી શકે છે। રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ ઓઇલ ખરીદવામાં ભારત અને ચીન અત્યારે સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે। ભારત પણ એક એવો દેશ બની ગયો છે કે જે સૌથી વધુ ઓઇલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે। સાથે સાથે ભારતીય નિકાસકારો અને વેપાર ક્ષેત્ર પર પણ તેની નકારાત્મક અસર છે તે પડી શકે છે। અમેરિકામાં જે આયાત કરેલી વસ્તુઓ છે તે અમેરિકામાં મોંઘી મળશે, ટેરિફ છે તે લાદવામાં આવશે અને તેને કારણે તેની અસર ભારત પર ખાસ પડતી જોવા મળી શકે। ભારતે ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા રશિયન ક્રૂડની આયાતમાં વધારો કર્યો છે, કારણ કે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ હતી ઉર્જાની જરૂરિયાતો પૂરી પાડવું પણ એક મહત્વનો ભાગ હતો ને જેને કારણે હવે આ પરિસ્થિતિમાં ભારત પણ મુકાયું હતું। જો ભારતીય ઉત્પાદનો પર 100% ટેરિફ લાગે છે તો ભારતને તેની સીધી જ અસર જોવા મળશે, એટલે કે જે પણ વસ્તુ છે તેની નિકાસ આયાત થાય છે તેના પર પણ ભારતને મુશ્કેલી સર્જાઈ શકે છે। 100% ટેરિફથી અમેરિકી બજારમાં ભારતીય સામાન મોંઘો થઈ જશે। જો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ 100% ટેરિફ લગાવવામાં આવે છે તો અમેરિકામાં ભારતથી પહોંચતી વસ્તુઓ છે તેનો ભાવ વધારો થશે। ભારતની અમેરિકા ખાતેની નિકાસને ભારે નુકસાન પહોંચી શકે છે, એટલે કે ભારત અમેરિકામાં જે પણ નિકાસ કરે છે તેમાં પણ ભારે નુકસાન પહોંચી શકે છે, કારણ કે એ બિલમાં એ પ્રકારની જોગવાઈ છે ને તેને કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ નિર્ણય લેવામાં સક્ષમ પણ છે।
બિલ શેડો ફ્લીટ પર પણ પ્રતિબંધ મૂકી શકવાની જે વાત છે તે પણ સામે આવી છે, એટલે કે જે નાણાકીય વ્યવહારો છે અને જે પણ આ માલસામાનની હેરફેર થાય છે તેમાં પણ અસર જોવા મળી શકે. પરિણામે રશિયા સાથે વેપાર કરતા દેશોને તેની સીધી જ અસર થવાની છે. એટલે અમેરિકી સંસદમાં જે પણ આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે તેની અસર જે રશિયા પાસે વેપાર કરે છે તેની પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદે છે, ગેસ ખરીદે છે, તેના દેશો પર તેની અસર થશે. ભારત માટે ચિંતાજનક છે આ બિલ. બીજી વાત એ છે કે વેપાર કે નાણાકીય વ્યવહાર બેંકો કરતી ભારતીય કંપનીઓ પ્રતિબંધમાં આવી શકે છે. આ પણ એક મહત્વપૂર્ણ બાબત છે તે સામે આવી રહી છે કે વેપાર કે નાણાકીય વ્યવહાર ધરાવતી જે બેંકો છે, ભારતીય કંપનીઓ છે, તેના પર પણ પ્રતિબંધો છે તે લાદી દેવામાં આવશે. હવે આખા આ મામલાથી સમજીએ. રશિયા ભારતનો જે ટોપ ઓઇલ સપ્લાયર છે, એટલે કે જ્યારથી પણ આ યુદ્ધની શરૂઆત થઈ છે, યુક્રેન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે તણાવભરી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી હતી ને ત્યારબાદ હવે આખો જ મામલો, એટલે કે અત્યાર સુધી યુક્રેન પાસેથી જે ઓઇલ ખરીદતું હતું ભારત, પરંતુ હવે એને રશિયા તરફનો માર્ગ છે તે પકડ્યો છે અને ત્યાંથી ડિસ્કાઉન્ટમાં ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરે છે. એટલે કે અત્યારે એવું થઈ રહ્યું છે કે અત્યારે સૌથી વધુ ઓઇલ જો ભારત ખરીદતું હોય તો તે રશિયા પાસેથી છે, બીજું છે ઇરાક, ત્રીજું છે સાઉદી અરેબિયા, અમેરિકા પાસેથી. એટલે કે આ તમામ બાબતો અત્યારે ધ્યાનમાં લેવી છે. રશિયા પાસે સૌથી વધુ ભારત ઓઇલની ખરીદી કરે છે. 17.8 લાખ બેરલની ઓઇલની ખરીદી રશિયા પાસેથી એક દિવસમાં કરે છે. ઇરાકની જો વાત કરવામાં આવે તો ઇરાક પાસેથી પણ 9 લાખ બેરલ પ્રતિદિનનું ઓઇલ છે તે ભારત તેની પાસેથી ખરીદી કરે છે. સાઉદી અરેબિયાની વાત કરી લઈએ તો ત્યાં પણ 7 લાખ બેરલ પ્રતિદિનની ખરીદી છે તે ભારત સાઉદી અરેબિયા પાસેથી કરે છે અને અમેરિકા પાસેથી 2.71 લાખ બેરલ પ્રતિદિન ઓઇલની ખરીદી, ક્રૂડ ઓઇલની ખરીદી છે તે ભારત કરે છે અને તેને જ કારણે રશિયાનો જે આ રેશિયો છે તે અહીંયા ઊંચો જોવા મળી રહ્યો છે. 17.8 લાખ બેરલ પ્રતિદિન આ ક્રૂડ ઓઇલની ખરીદી ભારત રશિયા પાસેથી કરે છે અને તેને જ લઈને હવે ટ્રમ્પ વધુ જે આ નિર્ણયો છે તે લઈ શકે છે, કારણ કે ટ્રમ્પ એવું નથી ઈચ્છતા કે અહીંયાથી આ ઓઇલ છે તે ખરીદવામાં આવે, પરંતુ હવે ભારતનો જે આ રેશિયો રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો છે તે વધી રહ્યો છે. બિલના અન્ય મુખ્ય પાસા જાણી લઈએ. અમેરિકામાં આયાત પર રશિયન સામાન ટેરિફની જોગવાઈ છે તે કરવામાં આવી છે, એટલે કે જે પણ આ બિલ પસાર થઈ રહ્યું છે તેમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. રશિયન સામાન પર 500% સુધીનો ટેરિફ લાદવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે પણ રશિયન સામાન છે, જે પણ દેશો ખરીદે છે તેના પર 500% ટેરિફ છે તે અમેરિકા લાદી શકે તે પ્રકારની આ વાત છે. બિલ 1996ના ઈરાન સ્નેક્સ એક્ટને પણ 2031 સુધી લંબાવી શકે, એટલે કે જે પણ આ પરિસ્થિતિ 1996 થી 2031 સુધી આ બિલને લંબાવી શકે તે પ્રકારની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. જો કે રાષ્ટ્રપતિને પ્રતિબંધોમાંથી વિશેષ છૂટછાટ આપવાની સત્તા પણ આપવામાં આવી છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે તો આ પ્રતિબંધોમાંથી અનેક દેશોને બાકાત પણ રાખી શકે છે. તેમને છૂટછાટ તે પ્રકારની આ બિલમાં આપવામાં આવી છે. ભારત માટે થોડી રાહતરૂપ સાબિત થઈ શકે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધો સારા છે, તેને કારણે ભારત માટે અત્યારે આ એક રાહતની વાત છે તે પણ માનવામાં આવી રહી છે. અમેરિકા ભારતનો આ વેપાર, તેના વિશે વાત કરીએ તો કુલ ટ્રેડ 11 લાખ કરોડ રૂપિયાનું અત્યારે થતું જોવા મળે છે. આયાત અને નિકાસને બંને ભેગું કરીને જોઈએ તો 11 લાખ કરોડનું જે અત્યારે આ વેપાર છે તે થતું હોય છે. અમેરિકા 3.46 લાખ કરોડનું ભારતમાં નિકાસ કરે છે અને હવે આ સમગ્ર સ્થિતિ છે તે આગામી સમયમાં બદલાઈ શકે છે જો ટેરિફમાં વધારો કરવામાં આવે. ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, કોલસો, હીરા, વિમાન, અંતરિક્ષ યાનના પાર્ટની જે નિકાસ છે તે અમેરિકા દ્વારા ભારતમાં છે તે કરવામાં આવે છે અને તેને જ લઈને અત્યાર સુધીનું આ ટ્રાન્ઝેક્શન ભારત 7.35 લાખ કરોડનું અમેરિકામાં નિકાસ કરતી હોય છે અને આમાં જો હવે અહીંયા ટેરિફ લગાવવામાં આવે છે, 100% પણ ટેરિફ લાગે છે તો ભારતને ખાસું એવું મોટું નુકસાન થઈ શકે છે. ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ ડિવાઇસ, જ્વેલરી, પેટ્રોલિયમ અને કપડાની નિકાસ છે તે ભારત અત્યાર સુધી અમેરિકામાં કરતું આવ્યું છે ને જેમાં હવે આ ટેક્સ લાગુ કરવાની વાત છે તે સામે આવી છે. જેમાં સેનેટમાં બિલ પર મતદાન સમયે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીની હાજરી પણ અહીંયા જોવા મળી. ઝેલેન્સ્કીની હાજરી અને આગામી સ્થિતિ વિશે પણ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં આ હાજરી ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ. ઝેલેન્સ્કીની રશિયા પર આર્થિક દબાણ માટે અમેરિકી સાંસદોને અપીલ કરવામાં આવી. જ્યારે આ બિલ પાસ કરવાનું હતું તે પહેલા તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા અને ત્યારબાદ સંસદોને પણ અપીલ કરવામાં આવી હતી. અમેરિકી સંસદનું નીચલું ગૃહ ઓગસ્ટના વેકેશન પર અત્યારે ગયું છે, એટલે કે અત્યારે એવું લાગી નથી રહ્યું કે નીચલી ગૃહમાં પણ હવે આ બિલ છે તે પસાર થઈ શકે. આ બિલ સપ્ટેમ્બર પહેલા સંપૂર્ણ કાયદો બને તેવી શક્યતાઓ છે તે હાલ તો ઓછી જોવા મળી રહી છે. એટલે કે અત્યારે વેકેશન ત્યાં ચાલી રહ્યું હોવાને કારણે આ પરિસ્થિતિ છે. વિધેયકે ભારત માટે કૂટનીતિક અને આર્થિક પડકારો છે
તે અત્યારે વધારી દીધા છે, કારણ કે અત્યારે આ સમગ્ર પરિસ્થિતિને કારણે ભારતમાં પણ એક ચિંતાનું મોજું છે. હવે વાત કરીએ ટેરિફની. અત્યાર સુધી આપણે વાત કરી છે, તો આ ટેરિફ આખરે શું છે? ટેરિફ એક બોર્ડર ફી અથવા તો તેને ટેક્સ છે તે ગણવામાં આવે છે. જ્યારે તમે કોઈ બોર્ડરને પાર કરો છો અને તેની લગતી જે ફી હોય છે તેને ટેરિફ કહેવામાં આવે છે. વિદેશથી આવતા માલ પર ટેરિફ એટલે કે એક રકમ છે તે લાદવામાં આવતી હોય છે, એક રકમ છે તે લેવામાં આવતી હોય છે એક દેશથી બીજા દેશમાં પહોંચાડવા માટે. આને કારણે સ્થાનિક બજારમાં વિદેશી માલ મોંઘો થઈ જાય છે, એટલે કે સ્થાનિક બજારો હોય છે ત્યાં વિદેશી માલ છે તે મોંઘો મળતો હોય છે. ટેરિફને કારણે સરકારની આવક પણ વધતી હોય છે. જ્યારે બીજા દેશનો માલ પોતાના દેશમાં આવે છે ત્યારે સરકારને તેમાંથી આવક ઉપજતી હોય છે. ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે તે હાલ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે, અને તેને કારણે આગામી સમયમાં ટેરિફમાં વધારો પણ થતો જોવા મળી શકે. સ્વદેશી ઉદ્યોગોનું રક્ષણ કરવાનું પણ એક ઉદ્દેશ છે તે આ ટેરિફને કારણે લાગુ કરવામાં આવતો હોય છે. એટલે કે આ તમામ જે હેતુઓ છે તે રજૂ કરવામાં આવ્યા છે. સ્વદેશી ઉદ્યોગોનું રક્ષણ કરવાનો પણ ઉદ્દેશ છે તે ટેરિફમાં લાવવામાં આવ્યો છે. એટલે કે આ સમગ્ર પરિસ્થિતિ છે તે હવે હાલ તો જોવા મળી રહી છે, અને જેને કારણે હવે એવું કહી શકાય કે રશિયા પાસેથી અત્યારે જે પણ પ્રકારનું આપણે ઓઇલની ખરીદી કરીએ છીએ, અને તેમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે આગામી સમયમાં 100% જે ટેરિફ છે તે પણ લાગવામાં આવી શકે છે. આ જોગવાઈઓ છે તે બિલમાં હાલ તો જોવા મળી શકે છે, અને આગામી સમયમાં હવે આ પ્રકારનો કાયદો બનવા જઈ રહ્યો છે. તેને કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પને આ પ્રકારની સત્તા છે તે મળી શકે છે. એટલે કે હવે આગામી સમયમાં હવે એ જોવું રહ્યું કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સત્તાનો કેવી રીતે ઉપયોગ કરે છે.